અંબાજી ખાતે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું 52મું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં યોજાયું હતું, જેમાં શિક્ષણ મંત્રી દ્વારા શ્રેષ્ઠ શાળા શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ અને પારિતોષિક વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરી સંભારણા પુસ્તકનું વિમોચન કરાયું હતું। યાત્રાધામ અંબાજી ખાતે જીએમડીસી ગ્રાઉન્ડમાં 2 દિવસીય ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું 52મું અધિવેશન યોજાયું। અધિવેશનમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિત રહ્યા। પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે પધારેલ મંત્રીશ્રીએ આદ્યશક્તિમાં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી માતાજીના આશીર્વાદ મેળવ્યા। આ સંમેલનમાં પધારેલ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે અર્ક તર્ક અને સતત સંપર્કમાં રહેતા આચાર્યોને અભિનંદન પાઠવ્યા। ગુજરાત આચાર્ય સંઘના પ્રમુખ જેપી પટેલે પડતર પ્રશ્નો માટે આંદોલન વગેરે નિરાકરણ લાવવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો। આ અધિવેશનમાં પરમ પૂજ્ય સ્વામી શ્રી આત્માનંદ સરસ્વતીજી, પૂર્વ શિક્ષણ રાજ્યમંત્રી કીર્તિસિંહ વાઘેલા, બાબુભાઈ પટેલ, નવનીત પ્રકાશનના માલિક રાજુભાઈ, ગુજરાત આચાર્ય સંઘ ગુજરાતના તમામ જિલ્લાઓના પ્રમુખ અને મહામંત્રીઓ, પૂર્વ હોદ્દેદારો અને ગુજરાતભરમાંથી પધારેલ આચાર્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ સંજીવ રાજપૂત। આજે અંબાજી મુકામે 51મી શક્તિપીઠમાં અમારું 52મું શૈક્ષણિક અધિવેશન યોજાઈ રહ્યું છે। આ અધિવેશનમાં અમારા શૈક્ષણિક અને વહીવટી પ્રશ્નોની ચર્ચા થવાની છે, નવી એનઈપીની ચર્ચા થવાની છે, એનું ચિંતન અને મનન થવાનું છે। અમારા રાજ્ય આચાર્ય સંઘના અને શિક્ષણ જગતના વિદ્યાર્થીઓ માટેના ઘણા બધા પ્રશ્નો છે। એ પ્રશ્નો સરકારમાં અમે રજૂઆત કરી હતી। મોટાભાગના અમારા પ્રશ્નો ઉકલી ગયા છે, પણ હજી અમારા થોડા પ્રશ્નો બાકી છે। અને જેવા કે અમે 300 રજાનું રોકડમાં રૂપાંતર એની ફાઇલ અમારી તૈયાર છે, શિક્ષણ મંત્રીએ સ્વીકારેલું છે, એ પણ બી થવાનું છે। અમને ફાજલનું રક્ષણ આપે એમાં 120 દિવસનો વચ્ચેનો બ્રેક છે, એ બ્રેક દૂર કરવાની પણ બી અમારી વાત છે। અમને ગ્રાન્ટેડ શાળામાં સ્માર્ટ ક્લાસ મળે, અમને અમારા કોમ્પ્યુટર મળે, એ બી વ્યવસ્થા કરવાની પણ બી વાત છે। અમારી જૂની પેન્શન યોજના અમને મળે અને 2005 પહેલાના જે શિક્ષક મિત્રો છે એને પેન્શન અમારું સરકારે સ્વીકાર્યું છે, એ અમારો અગત્યનો પ્રશ્ન છે, એ પણ બી સોલ્વ થાય એના માટેની અમે આજે ચર્ચા કરવાના છીએ। આ સિવાય પણ બી વિદ્યાર્થીઓના હિત માટે પરીક્ષાની ચર્ચા હોય કે બાકીની ગુણવત્તાના શિક્ષણ માટે અંબાના ધામે અમે બધા જ મિત્રો, આપણા આચાર્ય સંઘના અમારા પ્રમુખ અને બધા જ મિત્રોએ પધાર્યા છે, માતાજીના દર્શન કર્યા છે। મા અંબેને પણ પ્રાર્થના કરી છે કે આપણું ગુજરાતનું શિક્ષણ સારી રીતે મિત્રો ચાલી રહ્યું છે। આપણા કેજીથી પીજી સુધીના અમારા બધા જ મિત્રો શિક્ષણમાં જે પોતાનું યોગદાન સમયદાન મિત્રો આપી રહ્યા છે, એ આનંદની બાબત છે। અને સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે 34 વર્ષ પછી જે નેશનલ એજ્યુકેશન પોલિસી નવી જે મૂકી છે, એનું તમામ એનું પાલન થાય અને એનું ઇમ્પ્લિમેન્ટ થાય એના માટે આજે પૂરા ગુજરાતનો આચાર્ય સંઘનો આજે વહીવટી અને શૈક્ષણિક સેમિનાર છે, એમાં 2 દિવસ ચિંતન મનન થશે। અને સાથે સાથે જે કંઈ પ્રશ્નો શિક્ષણના હોય, વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય, શિક્ષક મિત્રોના પ્રશ્નો હોય, કોઈ નવું ઇમ્પ્લિમેન્ટ કરવાનું હોય, એ તમામ પાસાનું આજે ચિંતન મનન થશે।